હિન્દુ ધર્મમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવામાં આવે છે. ગણપતિ દાદાની પૂજા કરવાથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે એવું હિન્દુ ધર્મમાં માન્યતા છે. ત્યારે હિન્દુઓ ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવાની સાથે સાથે વર્ષમાં 10 દિવસ સુધી ગણપતિ દાદાની સતત પૂજા કરે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે. આખા દેશમાં હિન્દુ સમુદાયના લોકો ગણેશ મંડળો બનાવી ગણેશ દાદાની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરે છે અને સ્થાપના કર્યા બાદ સતત 10 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ તેમને સ્વચ્છ પાણીમાં અથવા દરિયામાં વિસર્જન કરી દે છે. નવસારી નગરમાં ગણપતિ દાદાની મૂર્તિ છેલ્લા 15 વર્ષથી બનાવતા સંજયભાઈ પટેલની મુલાકાત કરી હતી. મૂર્તિઓ કેવી રીતે બને છે અને કેટલા સુધીમાં મૂર્તિઓ ભક્તોને આપવામાં આવે છે તે તમામ બાબતો અમે આપની સામે પ્રસ્તુત કરીએ છીએ. જી સર, શું નામ છે આપનું? મારું નામ સંજયભાઈ. સંજયભાઈ, આ ગણપતિ દાદાની મૂર્તિઓ કેટલા સમયથી બનાવો છો? 15 વર્ષથી આ મૂર્તિનો વ્યવસાય કરીએ છીએ. છેલ્લા 4 આપણે કયા વિસ્તારમાં છે? આ ગ્રીડ ભારતી ટોકીઝ, નવસારી. જી હા, છેલ્લા 4 મહિનાથી મૂર્તિઓનું કામકાજ શરૂ કરી દેવામાં આવે છે ને મૂર્તિઓના ઓર્ડર પ્રમાણે મૂર્તિઓ બનાવીએ છીએ. 10 ફૂટ, 12 ફૂટ, 14 ફૂટ બધી રીતની મૂર્તિ બનાવીએ છીએ. આ પાછળની જે મૂર્તિ છે એ સચિનની છે મૂર્તિ. આ સામે દેખાય છે? સામે દેખાય છે. કેટલા જણા છો તમે? અમે બધા અમારા ઘરના જ માણસો છે, કોઈ કારીગર છે નથી. એટલે વ્યવસાય છે તમારો? હા, મારો ભાઈ, મારા ઘરના ફેમિલી મેમ્બર બધા, કોઈ કારીગર નહીં, બધા ઘરના જ મેમ્બર. નાની મૂર્તિઓ પણ બનાવી આપો છો? નાની મૂર્તિ 3 ફૂટથી લઈને 12 ફૂટ, 14 ફૂટ લગીની મૂર્તિઓનું કામકાજ કરીએ છીએ આપણે. અને મૂર્તિઓ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરો છો? આ પીઓપીનો ઉપયોગ કરવામાં આવે છે ને વોટર કલરનો યુઝ કરવામાં આવે છે. આજે અમારે નવસારી ખાતે એક કામ હતું એટલે આવવાનું થયું, તો અમારા મિત્રોના, અમારી ટીમના જે સદસ્યો છે તે લોકોના આગ્રહથી અહીંયા અમારા જે આ સંજયભાઈ પણ છે એ અમારી ટીમના સદસ્ય જ છે નવસારી ખાતેની. એમનું જે કાર્યક્ષેત્ર છે, જે આ ગણપતિજીની મૂર્તિ બનાવવાનું જે કાર્યક્ષેત્ર છે તે જોવા આવ્યા. અહીં ખરેખર ખૂબ જ એમની જે મહેનત જોઈને તો આજે આનંદ થયો કે ધીરે આપણો સમાજ પણ આ એક આગળ વધી રહ્યો છે. અને કોઈ હંમેશાથી અમે કહેતા આવેલા છે, નાનો મોટો કોઈ પણ ધંધો કરો. અત્યારે આ વ્યક્તિઓ 4 મહિનાથી સતત લાગેલા છે અને 15 વર્ષથી આ જે છે મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને આજે એમના બરકત પણ દેખાય છે અને એમના જે પ્રગતિ જે થઈ છે તે આ વ્યવસાયના કારણે થઈ છે. તો આવી રીતના દરેકને મારી અપીલ છે કે એક નાનો મોટો વ્યવસાય કરો અને આ જે સરસ મજાની મૂર્તિઓ બનાવવી એ કંઈ નાની સૂની વાત નથી. એના માટે પણ આપણે એક મગજ વાપરવું પડે, કેટલી મહેનત કરવી પડે, રાત દિવસ ઉજાગરા કરવા પડે, તો ત્યારે આ ગણપતિજીની મૂર્તિ તૈયાર થશે. લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કરીશું કે આ અમારી જે ટીમ છે ખરેખર સમર્પિત થઈને કામ કરી રહી છે અને તમને વ્યાજબી દરે પણ અહીં મળશે મૂર્તિઓ. તો તમારે કંઈ પણ કામ હોય તો તમારે આ અમારા મિત્ર સંજયભાઈ જે છે ભારતી ટોકીઝ પાસે, ગ્રીડ પાસે, નવસારી, તો એમનો અવશ્યથી સંપર્ક કરજો અને એમનો નંબર અમે કેપ્શનમાં લખીશું. મારા તમામ આદિવાસી મિત્રોને મારી અપીલ છે કે આપણા આદિવાસી ભાઈ છે અને સારી મૂર્તિઓ બનાવે છે, તો આપ સૌ ગમે ત્યાંથી ખરીદતા હશો, સારી અને સસ્તા ભાવે આપણને મૂર્તિ ઉપલબ્ધ કરાવી આપશે. તો તમે એમનો સંપર્ક કરો, એમનો નંબર કેપ્શનમાં મળી જશે તમને. ધન્યવાદ. અને મિત્રો બીજું કે અત્યાર સુધી એમણે 15 વર્ષમાં જે મહારથ હાંસલ કર્યો છે અને ચર્ચા થઈ, એમણે એક વાત કરી કે હવે બિરસા મુંડાજી અને બાબા સાહેબ આંબેડકરજીની પણ મૂર્તિઓ નાના પાયે અને નાની સાઇઝમાં બનાવવાની શરૂઆત કરશે. ધીરે એ તરફ પણ આગળ વધતા જશે. તો મિત્રો હવે આપણે આશા રાખીએ કે જલ્દી બિરસા મુંડાજી અને બાબા સાહેબની મૂર્તિ પણ એમને ત્યાં મળતી થઈ જાય અને ખરીદવી હોય તો નવસારીની આસપાસના વિસ્તારના લોકો એમનો ચોક્કસથી સંપર્ક કરશે. ભાઈ હા,
કેટલી મૂર્તિઓ છે સંજયભાઈ અત્યારે 85 મૂર્તિ છે. હાલે? અને એક મૂર્તિની ઓછામાં ઓછી કેટલી કિંમત હોય? 12,000 15,000 થી ચાલુ થઈ જાય. અને વધારેમાં વધારે? વધારેમાં વધારે પછી જેવી મૂર્તિ તેવો ભાવ 50,000 60,000. જેવી માંગ હોય તે પ્રમાણે.